નમસ્કાર. ક્યારે એવું વિચાર્યું છે કે આપણું આટલું જટિલ અને અદ્ભુત શરીર આખિર બનેલું છે શેનું? તો આજે આપણે બરાબર એ જ નાના પણ ખૂબ જ શક્તિશાળી અણુઓની દુનિયામાં ઊંડા ઉતરવાના છીએ, જે જીવનનો પાયો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ એમિનો એસિડ્સની. હવે આ આખી વાતને સમજવા માટે ચાલો એક મસ્ત ઉદાહરણ લઈએ. માની લો કે જીવન એક મોટું ભવ્ય લેગોનું સ્ટ્રક્ચર છે. તો એની સૌથી નાની, સૌથી મૂળભૂત ઈંટ કઈ હશે, જેના વગર કંઈ જ ન બની શકે? બસ આ જ સવાલનો જવાબ આપણને સીધો એમિનો એસિડના રહસ્ય પાસે લઈ જશે. જુઓ, બાયોલોજીની દુનિયામાં મોટાભાગની જે રચનાઓ છે ને, એને પોલિમર કહેવાય છે. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. લાગે છે ભારેખમ, પણ અર્થ એકદમ સિમ્પલ છે. ઘણા એકમો, અને આ દરેક નાનો એકમ, પેલી આપણી લેગો બ્રિક, એને કહેવાય છે મોનોમર. છે ને એકદમ સરળ? મોનોમર એટલે કે એક નાનકડો ટુકડો, એક ઈંટ. અને જ્યારે આવા હજારો, લાખો મોનોમર એક ચોક્કસ રીતે એકબીજા સાથે જોડાય છે ને, ત્યારે બને છે એક વિશાળ કામ કરતું સ્ટ્રક્ચર. આ જ છે પોલિમર. બિલકુલ એક ઈંટ જોડીને આખી ઇમારત બનાવીએ ને, બસ એના જેવું જ. તો આપણે જે લેગો બ્રિકની વાત કરી રહ્યા છીએ, એ બીજું કાંઈ નહીં પણ એમિનો એસિડ જ છે. હા, આ એ જ મોનોમર છે જે જોડાઈને પ્રોટીન નામના સુપર ઇમ્પોર્ટન્ટ પોલિમર બનાવે છે. તો ચાલો હવે આ ખાસ ઈંટની અંદર થોડું ઝૂમ ઇન કરીએ અને જોઈએ કે એમાં શું શું છે. કોઈ પણ એમિનો એસિડને જુઓ, એના કેન્દ્રમાં એક હીરો બેઠેલો છે. એનું નામ છે આલ્ફા કાર્બન. આ જ એ પાયો છે જેના પર આખી રચના ટકેલી છે. સમજો કે આ આપણા સ્ટ્રક્ચરનું સેન્ટર પોઈન્ટ છે. હવે આ સેન્ટ્રલ કાર્બનની એક બાજુએ જોડાયેલું હોય છે એક એમિનો ગ્રુપ, અને એટલે જ એના નામમાં એમિનો શબ્દ આવે છે. આ ગ્રુપ એને થોડો બેઝિક એટલે કે આલ્કલાઇન સ્વભાવ આપે છે. અને હવે બરાબર એની સામેની બાજુએ શું છે? ત્યાં છે કાર્બોક્સિલ ગ્રુપ. આ ભાગ એને એસિડનો ગુણધર્મ આપે છે. તો એમિનો ગ્રુપ અને કાર્બોક્સિલ ગ્રુપ, આ બંને મળીને એની એક મૂળ ઓળખ બનાવે છે, જે દરેક એમિનો એસિડમાં કોમન હોય છે. અને હવે આવે છે સૌથી મજેદાર ભાગ. આ સેન્ટ્રલ કાર્બન સાથે જોડાયેલો ચોથો હિસ્સો, એ છે આર ગ્રુપ. આ જ એ જાદુઈ ટુકડો છે જે દરેક એમિનો એસિડને યુનિક બનાવે છે, બીજા બધાથી અલગ. આના લીધે જ દરેક લેગો બ્રિકનો આકાર, રંગ અને કામ કરવાની રીત અલગ અલગ હોય છે. તો આર ગ્રુપમાં એટલી બધી વેરાયટી છે ને, કે એના કારણે સમજો કે જીવનના આ મોટા નાટકમાં લગભગ 20 મુખ્ય કલાકારો છે. એટલે કે 20 અલગ અલગ પ્રકારના એમિનો એસિડ. અને દરેક કલાકારનું પોતાનું અલગ વ્યક્તિત્વ છે, પોતાની ખાસિયત છે અને પોતાનો એક રોલ છે. જરા અહીં જુઓ, એટલે ખ્યાલ આવશે કે આ કલાકારો કેટલા અલગ છે. અમુક તો હાઇડ્રોફોબિક છે, એટલે કે પાણીથી દૂર ભાગે છે, જાણે શરમાતા હોય. તો કેટલાક એકદમ એક્ટિવ હોય છે, બીજા મોલેક્યુલ સાથે જોડાવા માટે હંમેશા તૈયાર. કોઈ એસિડિક છે તો કોઈ બેઝિક. બસ આ જ વિવિધતા પ્રોટીનની દુનિયાને આટલી રંગીન અને સમૃદ્ધ બનાવે છે. અને એક મજાની વાત કહું, આ 20 કલાકારોમાંથી કેટલાક એસેન્શિયલ એટલે કે આવશ્યક છે. એનો સીધો મતલબ એ છે કે આપણું શરીર એને જાતે નથી બનાવી શકતું. એને આપણે ખોરાકમાંથી જ લેવા પડે, જ્યારે બીજા છે નોન એસેન્શિયલ, જેને આપણું શરીર જરૂર પડે ત્યારે જાતે જ બનાવી લે છે. ખરેખર કેટલું સ્માર્ટ છે આપણું શરીર, નહીં? હવે એમ ના સમજતા કે એમિનો એસિડ એકદમ સ્થિર કે બોરિંગ હોય છે. ના, એ તો પર્યાવરણ પ્રમાણે પોતાનું રૂપ બદલતા રહે છે, કોઈ બહુરૂપિયાની જેમ. અને એમની આ જ ખાસિયત છે જે એમને શરીરમાં જાત-જાતના કામ કરવા માટે પરફેક્ટ બનાવે છે. તો સવાલ એ છે કે આપણે જે સ્ટ્રક્ચર જોયું, શું એ હંમેશા એવું જ રહે? જવાબ છે બિલકુલ નહીં. એમિનો એસિડનું ફોર્મ એની આસપાસના માહોલ, ખાસ કરીને પીએચ લેવલ પર નક્કી થાય છે. એને એક કેમિકલ કાચિંદો પણ કહી શકાય. આ ફેરફારને સમજવા માટે એક શબ્દ બહુ જરૂરી છે: ઝ્વિટરાયન. હવે આ એક એવી કન્ડિશન છે જેમાં મોલેક્યુલ પર એક જ સમયે પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ હોય છે. વિચાર કરો, એક જ અણુમાં બે વિરોધી શક્તિઓ એકસાથે. ચાલો આને એકદમ સરળ બનાવીએ. જ્યારે માહોલ એસિડિક હોય તો એમિનો એસિડ પોઝિટિવ ચાર્જ લઈ લે છે. જો માહોલ બેઝિક હોય તો એ નેગેટિવ બની જાય છે. પણ જ્યારે પીએચ ન્યુટ્રલ હોય, જેવું કે આપણા શરીરમાં મોટાભાગે હોય છે, ત્યારે એ ઝ્વિટરાયન બનીને રહે છે. એટલે કે એક છેડે પોઝિટિવ, બીજા છેડે નેગેટિવ.
અને આ જ બેલેન્સ્ડ સ્ટેટ એને સૌથી વધારે એક્ટિવ અને કામનું બનાવે છે. આ ચાર્ટ બરાબર એ જ બતાવી રહ્યો છે. શરીરના કંટ્રોલ્ડ વાતાવરણમાં ઝ્વેટર આયન જ અસલી હીરો છે. આ જ એ ફોર્મ છે જે બધી બાયોલોજિકલ પ્રોસેસમાં ભાગ લેવા માટે એકદમ રેડી હોય છે. કહી શકાય કે આ એની ડિફોલ્ટ અને સૌથી કામની અવસ્થા છે. તો અત્યાર સુધી આપણે આ નાની નાની જાદુઈ ઈંટોને એટલે કે એમિનો એસિડને બહુ નજીકથી જોયું. હવે સમય છે થોડું ઝૂમ આઉટ કરવાનો અને એ જોવાનો કે આ નાની ઈંટો જોડાઈને જીવનની ભવ્ય અને અદ્ભુત ઇમારતો કેવી રીતે બનાવે છે. આ પ્રોસેસ છે ને ખરેખર જાદુઈ છે. એક પછી એક આ બધા અલગ અલગ વ્યક્તિત્વવાળા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને એક લાંબી સાંકળ બનાવે છે. આ પ્રક્રિયા છે પોલિમરાઇઝેશન. અને આ જે લાંબી માળા જેવી રચના બની, બસ એને જ આપણે કહીએ છીએ પ્રોટીન. અને હા, એ જ પ્રોટીન જે આપણા વાળ, નખ, સ્નાયુઓ, એન્ઝાઇમ્સ બધું જ બનાવે છે. અને આ જ આખી વાતનો નિચોડ છે. પ્રોટીનની જે અદ્ભુત શક્તિ અને વિવિધતા છે ને, એનો આખો આધાર એના એમિનો એસિડના ક્રમ અને એમના આર ગ્રુપની વેરાયટી પર છે. કઈ ઈંટ ક્યાં લાગશે, બસ એ જ નક્કી કરે છે કે બનનારી રચના એક મહેલ હશે કે પછી એક મિસાઇલ. તો અંતે એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. એ કેવી રીતે શક્ય બને છે કે માત્ર 20 પ્રકારના સાદા બ્લોક્સ એકબીજા સાથે જોડાઈને જીવનની આટલી બધી અનંત અને જટિલ રચનાઓ બનાવી શકે? આ સવાલ જ બાયોકેમિસ્ટ્રીની ખરી સુંદરતા છે અને કુદરતના અદ્ભુત એન્જિનિયરિંગનો સૌથી મોટો પુરાવો છે.